સર્વે વાલા ભક્તો, આ ભગવાન સ્વામિનારાયણની પ્રત્યક્ષ ભગવાનની સભા છે. ભગવાન બિરાજ્યા એ અક્ષરધામની સભા થઈ ગઈ. આ પ્રગટની સભા છે. પ્રગટ ભગવાન, આ કોઈ ફોટો નથી, પ્રતિમા નથી. આ પ્રત્યક્ષ ભગવાન બિરાજ્યા છે. આપણા સંપ્રદાયના મુખ્ય બે સિદ્ધાંત છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને સદા પ્રગટ છે. અને એટલે કીર્તનમાં આપણને શબ્દ આપ્યો કે સર્વોપરી ને સદા પ્રગટ છે, સહજાનંદ ભગવાન જીવનું ફદલ કરે કલ્યાણ, જીવનું ફદલ કરે કલ્યાણ. સદા પ્રગટ છે એટલે ભગવાન આવ્યા અને ગયા એવું નથી. 1837 આવ્યા અને 1886 ગયા. જો ભગવાન પણ ગયા તો શું બાકી રહ્યું? પેલા રકમમાંથી એકડો જતો રહ્યો અને મીંડા ગમે એટલા રહ્યા તો એને શું કહેવાય? મીંડા. 10 મીંડા હોય તો એ મીંડા, ને 100 મીંડા હોય તો એ મીંડા. જો એકડો જતો રહે તો શું રહ્યું? એમ સત્સંગમાં ભગવાન ગયા નથી, પ્રતિમા સ્વરૂપે અવરભાવમાં દેખાય છે. પરંતુ મહારાજ સદા પ્રગટ, પ્રગટ અને પ્રગટ છે, સદા પ્રત્યક્ષ છે. અને એ મહારાજ આપણી ઉપર કૃપા કરી અને મહારાજા પોતાની સભા ભરી અને બિરાજ્યા છે. આપણને સૌને એમની સભામાં બેસાડ્યા છે. એ આપણી ઉપર કૃપા છે. હવે મહારાજની સભામાં બેસીને આપણે કેટલીક વસ્તુ સમજવાની છે. એના માટે આ સત્સંગનો યોગ છે. સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા. શ્રીજી મહારાજ કંઈક સ્પષ્ટ હેતુ લઈને આવ્યા. મહારાજ પોતે એકલા ન પધાર્યા. મહારાજની સાથે આખો મુક્ત સમાજ લઈને આવ્યા. ગોપાળ આનંદે આદિ મુક્તો ધામ થકી તો લાવ્યા, મનુષ્ય જેવું જીવન જીવાડી કાર્ય ભલા કરાવ્યા. મહારાજ પોતાની સાથે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી આદિ મોટા 500 પરમહંસો અને સંતોની આખી વણઝાર લઈને આવ્યા. શ્રીજી મહારાજ કેમ પોતાના મુક્તોને કેમ લાવ્યા જોડે? પોતે શું અસમર્થ હતા? પરંતુ ના, શાસ્ત્રો એવું કહે છે, મોટા સંતો એવું કહે છે કે જેમ સ્વામીએ વાતોમાં લખ્યું કે લાખો રૂપિયાનો હીરો હોય, રસ્તા વચ્ચે પડ્યો હોય અને જો રબારીના હાથમાં આવી જાય, ઓળખતો નથી એટલે શું કરે? બકરાની કોટે બાંધે. સ્વામી આવું બોલ્યા છો, બકરાની કોટે બાંધે. હારો જગારા મારે છે. પણ એ જ વસ્તુ જો ઝવેરીના હાથમાં આવી જાય તો લાખોની કિંમત કરે અને તિજોરીમાં લઈ જઈને મૂકે. વસ્તુ એકની એક છે, પરંતુ પેલા એ ઓળખી નથી અને પેલા એને ઓળખી. એનો અર્થ કે હીરાને ઓળખાવનારા ઝવેરી મળે તો જ હીરો ઓળખાય. એને ઓળખાવનારા જોડે જોઈએ જોઈએ જોઈએ. બડા ન કહે બડાઈ, બડા ન બોલે બોલ,
हीरा मुख से न कहे कि लाख हमारा मोल। हीरो પોતાની જાતે એમ નથી કહેતો કે હું લાખ રૂપિયાનો છું. એ તો એને ઓળખાવનાર મળે તો એની કિંમત કરે. એમ સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પ્રગટ થયા અને પોતાના સ્વરૂપને, એમના સ્વરૂપને ઓળખાવવા માટે પોતાના મુક્તોને લાવ્યા. સ્વામીની વાતોમાં વાત આવે છે, સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં. સ્વામી કે એક છોકરો હતો, અરે એક બાઈ હતી, કેડમાં બાળકને લઈ તેડીને તળાવના કાંઠે લુગડા ધોવા જાય છે. તળાવમાં કપડાં ધોતી હતી ને એનો છોકરો બહાર રમતું રમતું બહાર જતું રહ્યું. હવે 2-4 છોકરા જોડે રમતું રમતું એક બખોલ આગળ જતું રહ્યો. શિયાળિયાની બોર્ડ હતી હાંકડી, અને એમાં છોકરું રમતું રમતું બેસી ગયો. એની માં જ્યારે નવરી પડી શોધવા માંડ્યું કે મારું છોકરું ક્યાં ગયું, મારું છોકરું ક્યાં ગયું. શોધતા શોધતા ઘાંઘી થઈ ગઈ બિચારી. ત્યાં પેલા બખોલા ગળાઈને જોયું તો છોકરું અંદર પહેરી ગયેલું. આ ભાઈએ જરા બોલાવવા માંડ્યો કે બેટા મુન્ના બહાર આય, મુન્ના બહાર આય. પણ મુન્નાને શું થાય, રમત થાય. એટલે બહાર આવવાને બદલે મુન્નો શું કરે, અંદર ઊંડો ઊંડો પહેતો જાય. એની માને ચિંતા બેઠી કે આરું આ અંદર હાંકડું થતું જાય છે, જો પહેરી જશે તો હલવાઈ જશે, પછી એને કાઢવું ભારે પડશે. નહીં હું જઈ શકું. હાથ લાંબો કરે પણ એ હાથ પહોંચે નહીં એટલું પહોંચી ગયેલું ઊંડે. એની માં રડવા માંડી કે આ છોકરાને કાઢવું કેવી રીતે, સમજતું નથી. ઉપરથી પાછું પડતું જાય છે, અંદર વધુ ખૂંચાતું જાય છે. રડવા માંડી ત્યારે કોઈ અનુભવી નીકળ્યો અને એણે કહ્યું કે બેન રડો નહીં, તમારા છોકરાને બહાર કાઢવાનો એક જ ઉપાય છે. કયો? તો કે 2-4-5 છોકરાને લઈ આવો. એ છોકરાઓને અહીં રમાડો આગળ, અને એમ રમતા રમતા એ છોકરાને રમતા જોશે ને એટલે પેલું બહાર ઓટોમેટિક નીકળી જશે. 4-5-6 છોકરાને રમાડતા કર્યા. પેલું રમતા જોઈને પેલી બઈ આગળ એની માં બાજુમાં ખસી ગઈ. છોકરાને રમતા જોઈને પેલું છોકરું બહાર આવીને રમવા મંડી પડ્યું. બહાર કાઢવા માટે પ્રયત્ન ન કરવો પડ્યો, એની મેળે બોડીમાંથી બહાર નીકળી ગયો. ક્યારે? એના સજાતી છોકરા મળ્યા ત્યારે. છોકરાને છોકરામાં હેત થાય. સ્વામિનારાયણ ભગવાન પણ સ્વામીએ વાતોમાં લખ્યું, નિર્ગુણદાસજી સ્વામીએ, કે સ્વામિનારાયણ ભગવાન પણ પોતે સર્વોપરી રાજાધિરાજ પોતાનું ઐશ્વર્ય, સામર્થ્ય, લાવણ્યતા, તેજ, પ્રતાપ લઈને જો આ બ્રહ્માંડમાં પધાર્યા હોત તો આ જીવને ખમી કેવી રીતે શકે? પણ મહારાજ પોતે પોતાનું સામર્થ્ય દબાવીને, પોતાની સાથે પોતાના મુક્તોનું સામર્થ્ય પણ દબાવીને, એમને મનુષ્યની જેવા અવરભાવમાં દેખાડીને, મનુષ્ય થયા નતા હો, મનુષ્યોને મનુષ્ય જેવા દેખાડ્યા અને એમને આ બ્રહ્માંડમાં લાવ્યા કે જેથી આ જગતના જીવો એમની સાથે હેત કરે, એમની સાથે પ્રીતિ કરે, પોતા જેવા ભાવો દેખાડ્યા. એટલે સજાતીપણું દેખાડ્યું એટલે સંતોની જોડે હેત કરે અને સંતો એને માયારૂપી બોડીમાંથી બહાર કાઢી નાખે. એના માટે ભગવાનને, ભગવાનના સત્પુરુષ આ બ્રહ્માંડમાં પ્રગટ થાય છે. એમનો હેતુ આ છે કે જીવ પેલી માયારૂપી બોડીમાં ફસાઈ ગયા છે અને દિવસે દિવસે શું થાય છે, પેલા ફસાતા જાય છે. પણ ભગવાનને સત્પુરુષ આ બ્રહ્માંડમાં પધારીને મનુષ્ય જેવા દેખાઈને, થતા નથી, દેખાઈને મનુષ્યને પોતા જેવા પુરુષોત્તમ રૂપ પાત્ર કરવા માટે, દિવ્ય કરવા માટે અને પોતાની જોડે લઈ જવા માટે, અક્ષરધામની અનુભૂતિ, મૂર્તિના સુખની અનુભૂતિ કરાવવા માટે ભગવાન અને સત્પુરુષ આ બ્રહ્માંડમાં પધારે છે. એટલે સત્પુરુષ સંતો મહારાજ પોતાની સાથે શું કરવા લાવ્યા? તો એમના સ્વરૂપનું જ્ઞાન કરાવવા લાવ્યા.
પોતાની મેળે આપણને ભગવાન ઓળખાય નહીં. આ લોકમાં માણસને ઓળખવો પણ ભારે પડતો હોય છે. માણાને ઓળખવો હોય ને તો જોજો તમે 10-10, 15-15 વર્ષ સુધી ભાગીદારી હોય અને 15, 20, 25 વર્ષ સુધી ભાગીદારી રહે અને બાટલામાં ઉતારીને નાહી જાય ત્યારે આપણે ઘણા કહેતા હોય જોજો મારો બેટો 20 વર્ષ જોડે રહ્યો તો ઓળખ્યો નહીં હો. એટલે આ માણાને ઓળખાતો નથી તો આ તો રાજા ધીરાજ છે, એને કેવી રીતે ઓળખાય? આ નરી આંખે ભગવાનને સત્પુરુષ ઓળખાતા નથી, દેખાતા નથી ને બુદ્ધિએ કરીને ઓળખાતા નથી. એ દિવ્ય સ્વરૂપ છે અને મનુષ્ય માઇક છે, એની માઇક બુદ્ધિએ કરીને ભગવાનને સત્પુરુષ ઓળખાય કેવી રીતે? એટલે ભગવાનને ઓળખાવા માટે ઓળખાય તો જ એનો આનંદ આવે. કોઈ પણ વસ્તુ ઓળખાય તો એનો અહોભાવ આવે, આનંદ આવે. અમારે અમદાવાદમાં આપણા એક સંજયભાઈ છે, સંજયભાઈ ઠક્કર, આપણા મહેસાણા મંદિરની આખી સેવા એમણે કરેલી છે. એક વખત 80 લાખ રૂપિયાની ગાડી લાયેલા, પેલી ઓડી 80 લાખની ગાડી આવે. શરૂઆતમાં નીકળીને ત્યારે શરૂઆત થઈને ત્યારે એની પછી અમને ફોન આવ્યો કે સ્વામી મારે નવી ગાડી લાવ્યો છું ને મારે સંતોની સેવામાં આવવું છે તો તમે ચાન્સ આપો તો સારું. અમે ગોધર જવાના હતા બીજે દિવસે, આપણે પંચમહાલમાં સમયો હતો. એમની ગાડીમાં અમે ગયા. હવે ત્યાં ગાડી અંદર દરવાજામાં ઊભી રાખી. ધીમે ધીમે વાત એકને ખબર પડી ને બીજાને ખબર પડી. શરૂઆતમાં તો ગાડી જેવી ગાડી દેખાય, પણ કોઈએ કીધું કે ભાઈ 80 લાખની ગાડી છે. આ 80 લાખની ગાડી છે તે જેટલા મંદિરમાં અંદર સભા મંડપમાં નહીં ને એટલા ગાડીની ચારે બાજુ ઊભેલા. બોલો કેમ? કારણ કે એને ખબર પડી કે 80 લાખની છે. એટલે શું થવા માંડ્યું? 80 લાખની ગાડી, 80 લાખની ગાડી. હવે જો એની કિંમતની ખબર ન પડી હોત તો કોઈ ત્યાં ઊભું ના હોત. સાચી વાત છે પેલા. એમ જ્યારે ભગવાનનો મહિમા સમજાય, ભગવાનના સત્પુરુષનો મહિમા સમજાય ત્યારે જ એનો અહોભાવ થાય, ત્યારે જ એનો આનંદ આવે, ત્યારે જ એને કલ્યાણની હા પડે અને ત્યારે જ એને કૃતાર્થપણું મનાય. અને એટલા માટે ભગવાનના સ્વરૂપને ઓળખવું ફરજિયાત છે. અને એને ઓળખાવવા માટે કોની જરૂર પડે? શાસ્ત્રોથી ભગવાનનું સ્વરૂપ ઓળખાતું નથી. પોતાની બુદ્ધિએ કરીને ભગવાન ઓળખ્યામાં આવતા નથી. પોતાના આપણા અનુમાનથી ભગવાન ઓળખાતા નથી, અટકળથી ભગવાન ઓળખાતા નથી. પણ એવા ભગવાનને ઓળખાવનારા ભગવાનના ધામમાંથી એવા સત્પુરુષ પ્રગટ થાય, જોડે ને જોડે મહારાજની સાથે આવે તો એ સત્પુરુષ થકી ભગવાનની ઓળખાણ થાય. અને ઓળખાય તો જ અંતરમાં અહોભાવ, એનો આનંદ 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 વર્તે. આ લોકમાં જોજો કોઈ માણસ હોય પણ એની ઓળખાણ ન થાય તો એનો આનંદ ના આવે, એનો કેફે ના આવે. અમે નાના હતા ત્યારે અમારે ગાંધીજીની આત્મકથા આવતી, તમે ઘણાએ વાંચી હશે. અને એમાં એક પ્રકરણ આવતું કે ગાંધીજી જ્યારે ભારતનું સ્વતંત્રતાનું જ્યારે એમની ચળવળ ચાલતી 1942ની સાલમાં ગાંધીજી સાઉથ ઇન્ડિયામાં, દક્ષિણ ભારતમાં એક મોટું સંમેલન હતું સ્વતંત્રતાનું. લાખો માણસો ભેગા થવાના હતા અને ત્યાં જવા માટે ગાડીમાં નીકળેલા, ટ્રેનમાં, રેલવે ગાડીમાં. હવે એ તો બહુ સીધા સાદા વ્યક્તિત્વ, એટલે તો ટૂંટીઓ વાળીને 2-4 એમની જોડે સેવકો હતા કે આગળ જઈને એમને ઉજાગરા થવાના છે એટલે પેલી સ્લીપિંગ ટિકિટ લીધેલી. સ્લીપિંગ એટલે સમજ્યા ને, હુતા હુતા જવાય એવી. એટલે એ તો લાંબા થઈને ટૂંટીઓ વાળીને હુઈ ગયેલા ગાંધીજી. હવે વચ્ચે એક સ્ટેશનથી આ સંમેલનમાં જવા માટે હજારો માણસો ગાડીઓમાં નીકળતા. એમાં એક આખું ટોળું 100-200 માણસનું ટોળું આ ડબ્બામાં પહેરી ગયું, ચડી ગયું. હવે એમાં એક જુવાનીઓ, એણે ગાંધીજી હુતેલા ને ત્યાં ગોદો મારીને ઉઠાડ્યા. એ ડોહા ઊભો થા, તારા બાપની ગાડી જ કે હુઈ ગયો છું લાંબો થઈને, બેઠો થઈને બેસ કે અમે બધા ટિકિટ લઈને આવ્યા છીએ. એમ કરીને ગાંધીજીને ઉઠાડીને ટૂંટીઓ વાળીને હુતા હતા, ઉઠાડ્યા. ગાંધીજી કે સોરી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ. અરે ભૂલ થઈ ગઈ વાળા, બેસ સીધો બેસ કે. બોલો, ઓલા બધા જુવાનિયા જોડે પડખે બેસી ગયા. આખી ગાડીમાં ઓલો જુવાનીઓ ગાળ્યું જ દીધે રાખી. આવા તમારા જેવા ડોહલાએ ભેગા થઈને ભારતનું સત્યાનાશ વાળી દીધો, એમ કહીને ગાળ્યું જ દીધે રાખે. ગાંધીજી બેઠા બેઠા સાંભળ્યા કરે. હવે આગળ જતા જ્યારે સ્ટેશન આવ્યું જ્યાં ઉતરવાનું હતું
લાખો માણસો એમનું સન્માન કરવા, સ્વાગત કરવા માટે હાર તોરા લઈ અને બધા સ્ટેશને હામાં આવેલા એમને રિસીવ કરવા માટે, સમજ્યા? અને બધા જય જયકાર કરે. આ ડબ્બામાંથી આ ઉતર્યા, બોલ્યો જુવાનીઓ કે ક્યાં છે ગાંધીજી? ક્યાં? કે આ ટ્રેનમાં જ છે. અરે ક્યાં છે? અરે આ ડબ્બામાં જ છે. અને ગાંધીજી તો પોતડી પહેરીને ઓલું ઉપર ઓઢીને બહાર નીકળ્યા, બધા હાર પહેરાવા માંડ્યા. બોલ્યો જુવાનીઓ જોઈ રહ્યો કે આ ગાંધીજી છે. ઓય ઓય મારા બાપ, આનંદ મેં આખા રસ્તે મેં હું એમનું પ્રવચન સાંભળવા જાઉં છું, એમના દર્શન કરવા નીકળ્યો છું, પણ આમને મેં આખા રસ્તે ગાળ્યું દે કરી છે. અને પગમાં પડીને કે બાપુ મારી ભૂલ થઈ ગઈ, બાપુ મારી ભૂલ થઈ ગઈ. ઓ હો 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 હો, આ હા 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 હા. તમે ગાંધી બાપુ કે, સમજ્યા? અત્યાર સુધી ગાળ્યું દીધી એનું કારણ શું હતું? પહેલા બોલો છો, ગાળ્યું દીધી એનું કારણ શું હતું? ઓળખ્યા નતા, સમજ્યા? કોદો મારીને ઉઠાડ્યા એનું કારણ શું? ઓળખ્યા નતા. ધક્કે ચડાયા એનું કારણ શું? ઓળખ્યા નતા. પણ જ્યાં ઓળખાણ પડી એટલે બધા એના લખણ બધા બંધ થઈ ગયા કે ના થઈ ગયા? પહેલા ઢીલો ઢબ જેવો થઈ ગયો કે ના થઈ ગયો? અને શું થઈ ગયું એને જોયા પછી? ઓ હો 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 હો. અને આ હા હા કૃતાર્થપણું મનાણું હો કે આ ગાંધીજીની જોડે મને બેહવાનું મળ્યું. હવે અત્યાર સુધી શું એને આનંદ હતો કે ઉદ્વેગ હતો? અત્યાર સુધી ઉદ્વેગ હતો. આમાં ઘણા બેઠેલા, બોલો, જ્યારે સત્સંગી નતા ને ત્યારે સ્વામિનારાયણના સાધુને ગાળીઓ દીધી હશે આપણે. આ ઘણા દે. પહેલાં તો અમારે કેટલા એવા હોય છે, લો 10 શેરની અધમણ દેતા હોય, પણ જ્યારે સત્સંગી થાય ત્યારે તમે જુઓ તો એ જ સાધુ એમના પગમાં પડે, એટલે સાધુના પગમાં પડે. સાચી વાત છે. પેલા હું આંગળી નથી ઊંચી કરાવતો, પણ હોય આવું બને, સમજ્યા? પણ જ્યારે ઓળખાણ ન હોય ને એટલે એને ઉદ્વેગ હોય, પણ ઓળખાણ થાય એટલે એના હૈયામાં આનંદ 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 થઈ જાય. ત્યારે ભગવાનને ઓળખવા અને એને ઓળખાવવા, એ ઓળખાવવાનું કામ છે સત્પુરુષનું, અને ઓળખવાનું કામ છે મુમુક્ષુનું. આપણે મહારાજને ઓળખવાના છે, અને એવા સત્પુરુષ આ બ્રહ્માંડમાં પ્રગટ થાય છે. શું કરવા? પહેલાં ઓળખાવવા માટે. અને જ્યાં જ્યાં જેને જેને ભગવાન ઓળખાણા, ભગવાનના મુક્ત ઓળખાણા, ત્યારે જ એને આનંદ આવ્યો છે. નહીંતર એને ખબર જ ના હોય બિચારાને. એટલે કીધું ને કે રબારીના હાથમાં આવે તો એ કોટે જ બાંધે, બકરાની કોટે જ બાંધે. એને કેવી રીતે ખબર પડે બિચારાને કે આ શું ચીજ છે? ખબર કેમ પડે? બાપજી ઘણી વખત આપણને એક દ્રષ્ટાંત આપ્યા છે કે ખેડૂતનો દીકરો હળ હાંકતો હતો, અને હળ હાંકતા હાંકતા એક ચંદ્રમણીનો ચરુ નીકળ્યો આખો. લ્યો, ચંદ્રમણી એટલે મણીમાં કિંમતી ચંદ્રમણી કહેવાય. હજારો લાખો મણી અંદર ચરુડામાં ભરેલા અને જમીનમાં દાટેલો એ નીકળ્યો. હવે એના બાપાએ કાઢ્યો અને જોયો પેલા ખેડૂતે કે આ તો બધા કાચના કટકા હારા જ કહો, મારા છોકરાને ગોફણમાં આ ચકલાને કાગડા ઉડાડવામાં કામમાં આવશે. લ્યો, હવે એને ઓળખ્યો નતા આ બધી વસ્તુ શું છે, એને ખબર નહીં. એટલે છોકરાને બોલાવીને કે એ બેટા, લે તારે જો એટલે કાંકરા ગોતવા જવા પડે છે ને, એના બદલે તો આ કાંકરા ઉડાડજે આનાથી. તો ઓલા છોકરાને એના બાપને નથી ઓળખ્યા, છોકરાને ક્યાંથી ખબર પડે? કૂવામાં જ ના હોય તો અવાડામાં આવે ક્યાંથી? પહેલા અમે જ સ્વામિનારાયણને ના ઓળખ્યા હોય તો અમે તમને ક્યાંથી ઓળખાઈએ? એના જેવી વાત છે આ. તો એના બાપને ખબર નહીં કે શું ચીજ છે. એટલે પેલા છોકરાએ તો રોજ સવાર પડે અને ખેતરમાં આવે ને ગોફણથી પેલા કાંકરા માની અને આવા કિંમતી મણીથી એણે પક્ષી ઉડાડવા માંડ્યા, ચકલા ઉડાડવા માંડ્યા, આખો ચરુ ખાલી કરી નાખ્યો. પણ એમાં એક આર પાર કાણાવાળો ચંદ્રમણી હતો. વિચાર કર્યો કે લાઈને પેલી રાખડી બાંધે ને એમ એને દોરો આર પાર બાંધી અને પોતાના કાંડે બાંધ્યો. કાંડે બાંધીને એના બાપની જોડે એક વખત શહેરમાં કંઈક ખરીદી કરવા ગયા. ધાંગધ્રા જેવું નજીકનું શહેર, તે ગયા ખરીદી કરવા. અને ત્યાં પેલો દુકાનદાર કરિયાણાની દુકાને ગયા. ઓલો દુકાનદારે જોયું કે મારો બેટો જગારા મારી હતી વસ્તુ છે કંઈક કિંમતી. છોકરાને કે છોકરા આ આઈટમ આપી છે? તો કે આપી છે. બોલો શું આપશો મને? તો કે 1 રૂપિયો આપું. બોલે તો ખુશ થઈ ગયો. રૂપિયો? લાવો છોડીને આપી દીધો. રૂપિયામાં પેલી આઈટમ આપી દીધી. એ રૂપિયાવાળાએ 10 રૂપિયામાં વેચ્યો, 10 રૂપિયાવાળાએ 100માં વેચ્યો, 100વાળાએ 1000માં વેચ્યો, 1000વાળાએ 10,000માં વેચ્યો. એની એ જ આઈટમો. પણ જેવા જેવા મોટા વેપારી મળતા ગયા એમ એમ એની કિંમત વધતી ગઈ. વસ્તુ એની એ છે,
પણ વેપારી જેવો મળ્યો એવી ઓળખાણ પડાવતા ગયા અને એ જ વસ્તુ લાખ રૂપિયામાં, લાખની, 10 લાખમાં, 10 લાખની, કરોડમાં વેચાણી. આ વસ્તુ 1 કરોડમાં વેચાણો, કરોડમાં 100 લાખ એટલે કરોડ. એણે શું કર્યું હતું એનું? એ છોકરાએ આવા બધા મણીઓનું શું કર્યું હતું? પહેલા ગોફણથી ચકલા ઉડાડ્યા હતા. કારણ કે ભાન નથી, ઓળખાણ થઈ નથી. ઓલ્યાને જેવી ઓળખાણ થઈ તેને રૂપિયો આપ્યો, બીજાને ઓળખાણ થઈ તેને 10 આપ્યા, એથી મોટા વેપારીને ઓળખાણ પડી તેને 100 આપ્યા. પણ કરોડમાં, છેક છેલ્લે કરોડમાં વેચાણો. મુંબઈ જેવા શહેરમાં પહોંચી ગઈ આઈટમો. કરોડમાં જેણે લીધી હતી ને એ વેચવા નીકળ્યો. મુંબઈનો મોટામાં મોટો ઝવેરી, અને ઝવેરીના ત્યાં જઈને કહ્યું કે ભાઈ આ એક નવી આઈટમ આવી છે મારી જોડે, એ બોક્સમાં ડબ્બીમાં લઈને ગયેલો, મારે વેચવી છે. તારા બાપા ક્યાં છે? એ દાડે એના બાપા ગયેલા બહારગામ. બોલો છોકરો વેપારીનો દીકરો, 20 વર્ષનો દીકરો થડે બેઠેલો દુકાને. શું આઈટમ છે બતાવો? કે તારું કામ નથી ભાઈ, આ બહુ કિંમતી આઈટમ છે, તું આનું મૂલ્ય નહીં કરી શકે, પણ મને બતાવો તો ખરા. ડબ્બી ઉઘાડીને ડબ્બીમાંથી પેલો મણી કાઢ્યો અને એણે ડબ્બી હોતો આમ જોયો ને. છોકરો કે બોલો શું લેવાનું છે? આનું શું લેવાનું છે? પેલો કે તારે શું દેવાનું છે એમ બોલ. તો કે જો સાંભળો, આવતીકાલે સવારે તમે મારી જોડે આવો, અમારી હોનાની વખાર છે. હોનાની વખાર, કપાની નહીં, કાલાની નહીં, હોનાની વખાર કહો. અમારી હોનાની વખાર છે. 200 મજૂર લઈને આવો અને 2 મજૂરને લઈને સવારે સૂર્ય ઉગે પહેલાં આવી જજો. અને એ મોટી ગાહડિયું બાંધી જવાની. શાની? હોનાની ગાહડિયું બાંધી જવાની છૂટ. હા સુધી સૂર્ય આથમે ત્યાં સુધી જેટલું હોનું લઈ જાઓ એટલું તમારા બાપનું. જાઓ. શાના બદલામાં? શાના બદલામાં? પેલા આ એક ઓલો મણીના બદલામાં. મૂળ કિંમત કેટલી? શરૂઆત ક્યાંથી થઈ હતી? પહેલા રૂપિયાથી. અને એ પહેલા એણે શું ધંધો કર્યો હતો? ગોફણથી ચકલા ઉડાડ્યા હતા. આ એ આઈટમ. બોલો. ઓલ્યો કે એટલે એ પછી ફરી નહીં જાય ને તારો બાપો આવશે ત્યારે, અરે લખી આપું તમ તારે, આ સોદો મને મંજૂર છે. અને બીજે દાડે હવારમાં ઓલ્યો તો 2 મજૂર લઈને આવ્યો ને ભોગનાની વખારીમાંથી હોનું માંડ્યું ઉપાડવા. હા સુધી 2 મજૂર જોડે હોનું ઉપડાયું. બેલા લ્યો. એના બાપા 2 દાડા પછી આયા. આખા બજારમાં હાહાકાર મચી ગયેલો. શું હાહાકાર થઈ ગયેલો પેલા? કે આ છોકરાએ દેવાળું કાઢ્યું, એના બાપનું ઊંધું માર્યું. પણ છોકરાને રૂવાડું હળતું નહોતું. કેમ? કારણ કે છોકરાને મૂલ્યની ખબર હતી કે આનું મૂલ્ય શું છે. એના બાપા 2 દાડા પછી આવ્યા. આવીને પૂછ્યું કે બેટા મારી ગેરહાજરીમાં શું ધંધો કર્યો? ત્યારે પેલો છોકરો કે બાપા એક વેપાર કર્યો છે, બીજું કાંઈ સોદો થયો નથી. શું કર્યો? તો કે બાપા એક આઈટમ લીધી છે. પેલી બતાવી. એટલે એને બાપા જોઈ રહ્યા કે આહા, આ તો ચંદ્રમણી છે. બેટા આના બદલામાં તે શું દીધું? તો કે બાપા સવારથી હા સુધી 2 મજૂરને હોનું લઈ જવા દીધું. સમજ્યા? અને જેટલા લઈ જાય એટલું હોનું ગાહડીઓ ભરી ભરીને આપી દીધું. એના બીક હતી ખારું બાપા શું કહેશે. ત્યાં એના બાપા હસી પડ્યા. બેટા બિચારાને તે છેતરી લીધો. કેવો? શું કહે છે? બોલે આ વેપારીને તે છેતરી લીધો. કેમ બાપા? અરે તે આપણા 1 દાડાની કમાણી ના આપી કે મફતમાં પડાવી લીધો. આ વસ્તુ તે મફતમાં પડાવી લીધી. તે મફતમાં પડાવી લીધો. હવે પેલો કે બાપા તો સાચી કિંમત શું આની? તો કે ભાઈ શરદ પૂનમની રાતે એની ખબર પડશે ભાઈ કે સાચી કિંમત શું છે. શરદ પૂનમની રાતે આ ચંદ્રમણી છે એને મોટા ચોકમાં સોનાની થાળીમાં દૂધે ધોઈને ચંદ્રમણીને મૂકવામાં આવે અને ચંદ્રની સાથે જ્યાં એની એકતા થાય એટલે આકાશમાંથી હોનું વરસવા માંડે. આખી રાત વરસ્યા કરે. જ્યાં સુધી ચંદ્ર હોય ને ત્યાં સુધી આકાશમાં આખી રાત હોનું વરસે. વરસાદ પાણી નહીં હોનું વરસે.
બેટા તે કશું ના આપ્યું આના બદલામાં. હવે આપતા છોકરો તરત જ એના બાપાને કે હે ઓ હો 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 ઓહો ના ધ થઈ ગયું. કેમ? ઓળખાણ પડી. આ સ્વામિનારાયણ ભગવાન છે ને, આ સર્વોપરી ચંદ્રમણી. હવે ત્યાં ચંદ્રમણી, પણ હું બીજી કિંમત કહેવી પેલા કહો. પણ જેવા એને ઓળખાવનારા મળે એવી કિંમત કરે, એવી ઓળખાણ થાય. જો ઝવેરી મળ્યા તો ઓલ્યાને 1000પતિ કર્યો, એથી મોટા ઝવેરી મળ્યા તો લખપતિ કર્યો, એથી મોટા ઝવેરી મળ્યા તો એને કરોડપતિ કર્યો, અને એથી મોટા ઝવેરી પતિ કરી દીધો કે નહીં પેલા? એમ આ ઝવેરી ઉપર બધો આધાર છે. વસ્તુ એકની એક છે, પરંતુ આધાર બધો શાની ઉપર છે? ઝવેરી ઉપર છે. કે ઝવેરી કેવા મળે? ઝવેરી એટલે કોણ સમજ્યા પેલા? ઝવેરી એટલે સમજ્યા સત્પુરુષ, ભગવાનના ધામમાંથી આવેલા જેવા સંત મળે એવી એને પ્રાપ્તિ કરાવે છે, સમજ્યા? અને આ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઓળખાય ત્યારે એના હૈયામાં તો જ એને આનંદ અને કૃતાર્થ પણ વર્તે. મુક્તાનંદ સ્વામી મહારાજની જોડે 18 મહિના રહ્યા. 18 મહિના રહ્યા હતા. લોજમાં રહ્યા, પીપલાણામાં રહ્યા, જેતપુરમાં જોડે રહ્યા. મુક્તાનંદ સ્વામી 18 મહિના રહ્યા. રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા, અને રામાનંદ સ્વામી જ્યારે અંતર્ધ્યાન થયા ત્યારે ભલામણ કરીને ગયા હતા કે હે મુક્તાનંદ સ્વામી, આ સહજાનંદ સ્વામીને તમે ઓળખજો. આ બીજા સાધુ જેવા સાધુ નથી. અમે ડુગડુગી વગાડનારા હતા, અને આ ખરા ખેલ ભજવનારા આયા છે તમારા ત્યાં, માટે એમને ઓળખી લેજો. એવા ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી આયા છે, માટે એમાં કોઈ મનુષ્યભાવ પરટશો નહીં. અમે તો ગુરુ છીએ, પણ આ તો અનંત ગુરુના ગુરુ છે. ખૂબ મહિમા કીધેલો. પણ એ વખતે પેલું સજાતી ભાવ હોય ને, એટલે ઓળખાણ પડી નહીં. રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા અને મહારાજે પોતાનું નામ પાડ્યું ફણેણીમાં 14મા દિવસે, અને કહ્યું કે બીજા નારાયણ નામ તો ઘણા, એમાં નામ કહું બીજા નારાયણ નામ ઘણા, કહું નામ થોડા કતે તણા. બીજા નારાયણ તો ઘણા છે, માટે સ્વામિનારાયણ જે સર્વ નારાયણ માત્રના અમે સ્વામી, માટે અમારું નામ શું પાડ્યું? સ્વામિનારાયણ. બોલો છો બધા. એટલે કયું નામ પહેલા? સ્વામિનારાયણ. સ્વામિનારાયણનો અર્થ કર્યો કે સર્વ નારાયણ માત્રના અમે સ્વામી, માટે અમારું નામ સ્વામિનારાયણ. માટે સ્વામિનારાયણ જે નામ મારું છે કહું છું તે. મહારાજ કે મારું નામ એટલે સ્વામિનારાયણ અમે પાડીએ છીએ. અને પછી મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. ધડોધડ બધાને સમાધિ કરાવી. અને જ્યારે સમાધિ પ્રકરણ ચાલુ થયું ત્યારે મુક્તાનંદ સ્વામી ભુજ હતા, અને મયારામ ભટ્ટે જઈને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મુક્તાનંદ સ્વામી, આ સહજાનંદ સ્વામીએ તો પાછળ બધું દેવાળું ફૂંકવા માંડ્યું. કેમ? તો કે રામાનંદ સ્વામીએ કદી નથી કરાવી સમાધિ. મહારાજના સ્વરૂપને ઓળખવું કેટલું કઠણ છે ભાઈ. અને એ તો એવા દિવ્ય સત્પુરુષ ભગવાનના ધામમાંથી આવેલા મળે તો ભગવાનના સ્વરૂપને ઓળખાવે. બહુ જરૂર છે. ભગવાનને ઓળખાવા માટે પણ સત્પુરુષની જરૂર પડે. હા, હીરે કરીને જ હીરો વેંધાય. આપણું સ્વરૂપ ઓળખવું હોય તો એની જરૂર પડે, ભગવાનનું સ્વરૂપ ઓળખવું હોય તો એ જરૂર પડે. અરે આ સંસારનું સ્વરૂપ ઓળખવું હોય ને તો એની જરૂર પડે ભાઈ. બાકી આપણને ક્યાં ઓળખીએ છીએ? આપણે પોતે આપણને નથી ઓળખતા. એટલે તો મહારાજ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે પ્રથમના 20મા વતનામૃતમાં, મહારાજ કે જે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ઘેલામાં અતિશય ઘેલો છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને નીચમાં અતિશય નીચ છે. કેવા શબ્દો મહારાજે વાપર્યા છે. મુક્તાનંદ સ્વામી ઓળખતા નહોતા એવું ન કહેવાય. એ તો અક્ષરધામમાંથી આવેલા હતા, પરંતુ આ બધી લીલા હતી મોટા પુરુષની. મુક્તાનંદ સ્વામી મહારાજને ઠપકો આપવા માટે આવ્યા, અને કાલવાણી મુકામે, સોરઠ દેશની અંદર કાલવાણી મુકામ છે,
અને કાલવાણી મહારાજ સભા કરીને બેઠા છે અને આવીને મહારાજની ધૂળ કાઢી નાખી. લ્યો, હે સહજાનંદ સ્વામી, આ શું પાખંડ કરો છો તમે? મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી. હે મહારાજ, તમે આ ફેલ કરો છો બધા, આ પાખંડ મૂકી દો. આ તમે શું સમાધિ કરાવો છો બધાને? અષ્ટાંગ યોગ સાધે ત્યારે સમાધિ થાય અને તમે આ શું મંડ્યા છો? મહારાજ કે સ્વામી, અમને હારી ખબર નથી પડતી કે શું થાય છે. અમારી સામું કોક નજર કરે ને એને સમાધિ થઈ જાય, અમે શું કરીએ? અરે એમ સમાધો થતો હશે કે? અને ત્યાં શાંતાનંદ સ્વામી સામે બેઠેલા, મુક્તાનંદ સ્વામીના શિષ્ય. મુક્તાનંદ સ્વામી મહારાજ શાંતાનંદ સ્વામી કહેલા, શાંતાનંદ સ્વામી, આ તમારા ગુરુ મુક્તાનંદ સ્વામી સામું નજર કરો છો. અને જ્યાં બેયની નજર એક થઈ ત્યાં શાંતાનંદ સ્વામી સમાધિ થઈ ગઈ. મહારાજ કે, હે સ્વામી, આ શું તમે પાખંડ કર્યું? મારું બેટું, મને ખબર જ ના પડી, મારી સામે જોઈને સમાધિ થઈ ગઈ, એમાં હું શું કરું? ત્યારે મારે આવું જ થાય છે, ત્યારે મને ખબર નથી પડતી. જે અમારી સામું જોવે એને સમાધિ થઈ જાય છે. આખી રાત મુક્તાનંદ સ્વામી હુતા પણ હું ગાઈ નહીં. પડખા ફેરવ્યા કરે કે મારું બેટું શું સાચું શું આમાં? હારું, મને મારી સામું જોઈને સમાધિ થઈ ગઈ અને સહજાનંદ સ્વામી કહે છે મારી સામું જોવે છે ને સમાધિ થઈ જાય છે. તે આમાં આ ખરેખર આ પાખંડ છે, આ છે શું? આખી રાત ઊંઘ ના આવી. સવારમાં ખાખરાના જંગલમાં શૌચ વિધિ કરવા માટે પોતે તુંબડી લઈને જ્યારે ખાખરાના જંગલમાં નીકળ્યા અને વિધિ પતાવીને આવતા હતા, ત્યાં સામે પોતાના ગુરુ રામાનંદ સ્વામીનો ભેટો થયો. રામાનંદ સ્વામીનો. અને રામાનંદ સ્વામી એ વખતે અમે હાલ્યા આવે. મુક્તાનંદ સ્વામીને દર્શન થયા, એકદમ તુંબડી બાજુ ફેંકી દીધી. રામાનંદ સ્વામીને દંડવત કરવા માંડ્યા. હવે શૌચ વિધિ કરીને આવતા હતા એટલે અડાઈ તો નહીં, એટલે એકદમ છેટે જઈને નમસ્કાર કર્યા દંડવત કરીને. રામાનંદ સ્વામીનું મુખારવિંદ જરા શ્યામળું થઈ ગયેલું. રામાનંદ સ્વામી પોતાના ગુરુ દુઃખી થઈ ગયેલા, વઢવાના મૂડમાં હતા. રામાનંદ સ્વામી કે, એ મુક્તાનંદ સ્વામી, આ શું તમે માંડ્યું છે? શું તમે કોને તમે પાખંડી કહો છો? આ સહજાનંદ સ્વામીમાં તમે મનુષ્ય ભાવ પઠો છો? શું સમજો છો એમને તમે? અમે આ લોકમાં એ તો અવરભાવમાં ગુરુ કરવાની રીત શીખવવા માટે અમે એમના ગુરુ થયા. બાકી અમે ક્યાં શાના ગુરુ? અમે તો ગુરુ, પણ એ તો ગુરુના ગુરુ સૌના સદગુરુ છે. એમનું દર્શન કરે એનો છેલ્લો જન્મ થાય. આ વખતે અમે અનંતના કલ્યાણ કરવા માટે આ રૂપે આ સ્વરૂપે અમે મહારાજ પધાર્યા છે, પોતે રાજા ધીરાજ. એમ કહીને રામાનંદ સ્વામીએ ખૂબ મહિમા કીધો, ઓળખી લેજો. અને આ બધું ખૂબ કીધું. રામાનંદ સ્વામી અદ્રશ્ય થઈ ગયા. એ જ મુક્તાનંદ સ્વામી ગઈકાલે રાતે ઊંઘ નથી આવી. શાના લીધે? મનુષ્ય ભાવ આવી ગયો હતો ને એટલે. મહારાજને ઓળખ્યા નહોતા ને એટલે. અને સીધા ત્યાંથી તળાવમાં નાહ્યા, બગીચામાં ગયા, ફૂલ ચૂંટ્યા, હાર બનાવ્યો, આરતી બનાવી. અને મહારાજ જ્યાં બગીચામાં બેઠેલા, વાડીમાં બેઠેલા, કાલવાણીમાં હજુ એ સ્થાન છે અને વાડીની અંદર મહારાજ સભા કરીને બેઠા છે. અને મુક્તાનંદ સ્વામીએ જઈને મહારાજની સીધી દંડવત કરીને આરતી કરવા માંડી. અને એ વખતે આરતીનો પ્રાદુર્ભાવ થયો કે જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળો, સહજાનંદ દયાળો, બળવંત બહુ નામે, જય સદગુરુ સ્વામી. અને બે લીટીમાં છેલ્લે કહી દીધું, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે, પ્રભુ જય સદગુરુ સ્વામી. કેવો આશીર્વાદ આપ્યો સમજ્યા પેલા? કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. કોણ કોણ કુટુંબ સહિત તરશે કીધું? આ પુરુષોત્તમનું દર્શન કરશે. લ્યો,
આનું દર્શન કરશે, મહિમા સમજીને કે ઓહો હો કોણ છે એમ સમજીને જે દર્શન કરશે, ભલે અજાણ્યો માણસ છે, આ પુરુષોત્તમનું જે દર્શન કરશે. કયો શબ્દ વાપર્યો? પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. હવે જેમાં કોણ કોણ આવે પેલા? શું પટેલો જાયા? પુરુષો જાયા? મહિલાઓ નહીં? અરે ગાયું ભેંસ્યું જો એના અજાણ્યા દર્શન થઈ જાય પતી ગયું, એને હવે જન્મ ધરવાનો રહેતો નથી, મુક્તો. અને અમે આજે સંકલ્પ આજ કર્યો છે કે હે મહારાજ, બસ આજે આ બધા જે આયા છે ને, આ વાતમાં સમજે તોય ભલે અને ના સમજે તોય ભલે, અને હા પડે તોય ભલે અને ના પડે તોય ભલે. સમજ્યા? ઓલાને જેવું છે, ઓલો તમે બસમાં જતા હોય અને અમદાવાદ વહેલા જવા નીકળ્યા હોય, અમારે પુણ્યમાં આવતા નીકળ્યા હોય ને વહેલા નીકળ્યા હોય, બસમાં બેસી ગયા હોય અમદાવાદની, અને હું ગાઈ હોય બરાબર ને આમ બેઠા બેઠા જોકે ચડ્યા હોય બરાબર ને, થઈ ઘણી વખત થાય ને ઉભી લે, ઓલા બાજુવાળાને માથા મારતા મારતા જતા હોય, ભલે જોકે ચડ્યા તોય બસમાં બેસી ગયા છો એટલે ઠેકાણે પહોંચવાના. એમ અમે આજે જ પ્રાર્થના કરી છે કે હે મહારાજ, આ તમે અહીં પધાર્યા છો માટે આ કોઈને હા પડે તોય ભલે ને ના પડે તોય ભલે, ને માને તોય ભલે ને ના માને તોય ભલે, ને વિશ્વાસ આવે તોય ભલે ને ના આવે તોય ભલે. તો હે મહારાજ, બસ આજે તમને જેને હાથ જોડ્યા, તમારી દ્રષ્ટિ જેની ઉપર પડી એ બધાને ઢહેડી નહીં, તે તમારી મૂર્તિના શોખમાં લઈ જજો. લ્યો, એટલે વિશ્વાસ આવે છે બંધુઓ? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો જોઈએ. નહીં આવે તો તે પતવાનું છે, હકીકત છે. તમે કહો મારે જવું નથી, મારે બીજી વખત જન્મ ધરવો છે, પણ અમારે ધરવા દેવો નથી, એનું શું કહો? બોલો. હવે અમે જોઈએ છીએ તમારો વિજય થાય છે કે અમારો વિજય થાય છે, કોણ જીતે છે અમે જોઈએ જ. પહેલા અમારી જોડે ભગવાન સ્વામિનારાયણ છે, રૂવાડે હો, એટલે જીત તો એમની જ હોય ને પહેલા. ભગવાનની જીત હોય ને પહેલા. એટલે તમે કોઈ આજે સાંભળો તોય ભલે, અને કાનમાં પૂમડા નાખીને બેહો તોય ભલે, પણ આજે મહારાજનો સંકલ્પ આવો છે. બોલો, શું કહેવું છે તમારે બધા? બસ આ જીવનું આમ મેળ પડે એવો નથી. જીવનું ફદલ કરે કલ્યાણ. આ કરી જેવો શું કરશે, કર જોડી ચરણે શીશ ધરશે. કરીને આ જીવ બિચારો શું કરીએ કે પેલા હાથ જોડીને આમ પગે લાગે, એટલું તો કરતા આવડે કે ના આવડે? પેલા એટલે આવડે કે ના આવડે? તો બધાને તમને વિનંતી કરું છું, લ્યો આટલામાં બધા હાથ જોડીને પગે લાગો. ભગવાન ઠાકોરજી બેઠા છો, બસ પગે લાગો. હે મહારાજ, આટલું બોલો, હે મહારાજ મારી ઉપર કૃપા કરજો. ચલો બધા હાથ જોડો છો, પેલા હાથ જોડીને એટલું કહો, હે મહારાજ મારી ઉપર કૃપા કરો. બસ પતી ગયું. જય સ્વામિનારાયણ. બોલો, લ્યો થઈ ગઈ કૃપા. આવે છે વિશ્વાસ? એટલે આ વિશ્વાસ આવે છે. આ સ્વામિનારાયણ ભગવાન ટાણું આવશે ને ત્યારે એમના મુક્તોને લઈને તેડવા આવશે. હો, સંભાળી રાખજો. વિશ્વાસ આવતો હોય તો, અને નહીં આવતો હોય તો તેડી તો મૂર્તિના સુખમાં તો લઈ જશે. નહીં આવે તોય પણ દર્શન નહીં આપે. એ ચોખવટ કરી લો. અને ઓલ્યું તો બોકારા દઈને છાનામાના નહીં, બોકારા દઈને મહારાજ સુખે સુખિયા કરશે. વિશ્વાસ રાખજો પેલા. હો, આ બધું ફદલમાં થાય એવું છે કે જીવોના ગોના નવા જોવે, મેર કરીને કિલમિશ ધુવે. જીવોના ગોના નવા જોવે, મેર કરીને કિલમિશ ધુવે. ચોખ્ખો કરીને છે પ્રભુજી તું પાત્ર થયો, પરમાણ જીવનું ફદલ કરે કલ્યાણ. જીવનું ફદલ કરે કલ્યાણ. આ ભગવાન સ્વામિનારાયણ ફદલમાં ફવડાવવા આવ્યા છે ભાઈ. ફદલ એટલે મફત. સ્વાસી બાપાએ વાતોમાં એટલે લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન 1837માં બ્રહ્માંડમાં દેખાયા ત્યારથી આત્યંતિક કલ્યાણની શરદ ઋતુ કહેતા સદાવ્રત ચાલુ કર્યું છે. લ્યો, આ સદાવ્રત છે. આજે આ સદાવ્રત ચાલુ છે ભાઈ. હવે તમને પ્રશ્ન પૂછું, સદાવ્રત એટલે શું? ચલો, સદાવ્રત એટલે શું? કોણ કહેશો? સદાવ્રત કોને કહેવાય?
કે જ્યાં 100 રૂપિયાની વસ્તુ કે 50 રૂપિયાનું ભાણું 5 રૂપિયામાં અપાય એને સદાવ્રત કહેવાય ને પેલા? ના, મફત આપે, મફત. કોઈ પણ આવે વટે માર્ગું નીકળે અને જમાડે એને સદાવ્રત, અજાણ્યાને જમાડે એનું નામ સદાવ્રત. સાચી બોલે? સદાવ્રતની વ્યાખ્યા જ આ કહેવાય. કશું લેવાનું નહીં. જે નીકળે, ગરીબ આવે તોય ભલે ને પૈસાદાર આવે તોય ભલે, ગાડીવાળો આવે તોય ભલે ને સાયકલવાળો આવે તોય ભલે, અને હેણતો જતો હોય તોય ભલે, ભાઈ આવે તોય ભલે ને ભાઈ આવે તોય ભલે, જે આવે અને જમાડે એનું નામ સદાવ્રત. સાચી વાત કે નહીં ભઈલા? એમાં સ્વામિનારાયણ ભગવાને આજે સદાવ્રત ચાલુ કર્યું છે. આ ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ છે ભાઈ, એમાં આ તો કારણ સત્સંગ છે. કારણ સત્સંગ. કયો સત્સંગ ભઈલા? લાખ કરોડ જન્મ ધરો, અરે અનંત જન્મ ધરો, અને આ કારણ સત્સંગ કરો. 1 મિનિટનો જોગ અધિક છે. કેટલી મિનિટનો ભઈલા? 1 મિનિટનો. સ્વામિનારાયણ ભગવાનનો જ આ વખત છે. આ એ જ વખત છે ને એ જ ધણી છે. શ્રીજી મહારાજ સાળંગપુરમાં પધારેલા, અને સાળંગપુરમાં જીવા ખાચરના દરબારમાં મહારાજે રંગોત્સવ રમ્યા. રંગોત્સવ ખૂબ રંગે રમ્યા. મહારાજ સંતોને હરિભક્તોને બધાને ખૂબ રમાડ્યા. પછી મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ કે જીવા ખાચર અમારી જોડે માગો. જીવા ખાચર કે મહારાજ હવે આપણને બધા માગીને હું માગીએ આપણે? કહો. જીવા ખાચર કે મહારાજ થોડુંક વિચારીને કહું. મહારાજ કે કંઈ વાંધો નહીં, 10 મિનિટ આપું છું તમને, વિચારીને કહો. પછી 5 કલાક પછી મહારાજ કે બોલો માગો. મહારાજ આ મારા સાળંગપુર દરબારનો હું ધણી છું, સાળંગપુર ગામનો હું ધણી છું. મહારાજ મારા ગામમાં જેનો દેહ પડે ને એ બધાને તમારા મૂર્તિના સુખમાં ધામમાં લઈ જવાના, આટલો આશીર્વાદ આપો. ત્યારે મહારાજને કે મહારાજ, અરે મહારાજને આવું માગ્યું એટલે મહારાજ કે જીવા ખાચર તમને માગતા ના આવડ્યું. તોય શું કે છે? તમને માગતા ના આવડ્યું. ત્યારે મહારાજને કે મહારાજ આખા ગામનું પતાવી દીધું તો કે માગતા ના આવડ્યું. મહારાજ કે ગામમાં જેનો દેહ પડે એને ધામમાં લઈ જજો એવું બોલ્યા, પણ આ ગામની સીમમાં બિચારા ખેડૂત છે ને એનો દેહ પડે તો એ તો રહી જ જાય ને. બાકી કોઈ સીમમાં દેહ પડે, હવે ખેડૂત તો સીમમાં તે ક્યાં ખેતી કરતા કરતા કંઈ એટેક બેટેક ના આવી જાય પેલા, હા, તો એ તો રહી જાય ને. મહારાજને કાન પકડીને જીવા ખાચર કે મહારાજ મારું બેટું તમે કહો છે સાચું, હો મને માગતા ના આવડ્યું કે હો. સમજ્યા? મહારાજ તો આ ગામમાં સીમમાં જેનો દેહ પડે એને મૂર્તિના સુખમાં લઈ લેજો. મહારાજ કે જાઓ, આપ્યું. લ્યો, મહારાજે વરદાન આપી દીધું, આપ્યું. રાતે મુક્તાનંદ સ્વામીને હને પાત ઉપડેલો. એ મુક્તાનંદ સ્વામી રાતે મહારાજને જઈને કે મહારાજ એક પ્રશ્ન પૂછું, મારું બેટું તમારો ઘેર જબરો અન્યાય છે. મહારાજ કે કેમ સ્વામી અન્યાયની વાત કરો છો? અરે મહારાજ, બાજુના બીજા ગામમાં કોઈ બિચારો હારો માણા હોય, ભગત હોય, ભક્તિ કરીને તૂટી ગયો હોય તો એને એવા આશીર્વાદ નહીં, અને અહીં હારા બીડીઓ પીતા હોય, ચલમ પીતા હોય, બોલ્યા પાન ખાતા હોય, બોલે મસાલા ખાતા હોય, તુલસી ખાતા હોય. સમજ્યા? સમજ્યા? આ તમારે કે ન્યાય છે કે અન્યાય? આ દેર કે અંધેર? હા, અરે મહારાજ આ ગામની સીમમાં જેનો દેહ પડે એનું પૂરું, એવા ભંગાર હોય એનું પૂરું. ત્યારે મહારાજ શું બોલ્યા સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન કે જીવા ખાચર અમને આટલી ખબર નહીં પડતી હોય? હા, જેનો વારો આવ્યો હશે ને એ જ તે દાડે ગામમાં રહેશે, અને વારો આવ્યો હશે ને બાજુના ગામવાળાનો વારો આવ્યો છે ને એ તે દાડે મહેમાન ગતિ અહીં આવી જશે, સીમમાં બેસી જશે. અને વારો નહીં આવ્યો હોય તો ગામવાળો મહેમાન ગતિએ જતો રહેશે. હા, એ મહેમાન ગતિએ જતો રહેશે, પણ વારો આવ્યો છે એનો મેળ પડી જશે. મહારાજ તમે જબરું કરો છો. મહારાજ કે તારા અમારા ઘેર દેર છે ભાઈ, અંધેર નથી. હા, આ સ્વામિનારાયણ ભગવાનના ઘેર દેર છે. અમે 2 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા જતા હતા, વિદેશમાં. પછી અમારે રસ્તામાં અમારા બાબુભાઈ, મુંબઈવાળા બાબુભાઈ કરીને હરિભગત છે, જોડે હતા. એમાં રસ્તામાં ફ્લાઇટમાં પેલું વિમાનમાં બેઠેલા અને અમારે સત્સંગ ચાલે. પછી મને એમણે પ્રશ્ન પૂછ્યો. મને કે સ્વામી, અમારા હરિકૃષ્ણ મહારાજ અમારા હાથમાં હતા. મને કે સ્વામી આ મહારાજ પ્રગટ ખરા ને? મેં કે છે ને. છે તમે મને કેમ પૂછો? હું તમને પૂછું છું કાયમ, તમે મને આજ પૂછવા માંડ્યું. મને કે સ્વામી સાક્ષાત? મેં કીધું સાક્ષાત. આ પોતે? મેં કીધું પોતે. ગઢડામાં હતા એ જ? કીધું એ જ. મને કે સ્વામી દાદા ખાચરને મળ્યા હતા એ જ? મેં કીધું એ જ. શું કહેવું શું? મને કે સ્વામી આ વિમાનમાં મહારાજ બેઠા, પોતે બેઠા. તે વિમાન પ્રસાદીનું થઈ ગયું કહેવાય ને? કીધું આ થઈ ગયું કહેવાય. મને કે સ્વામી મહારાજ આ વિમાનમાં બધા બેઠા છે પેસેન્જર,
એનું કંઈ કામ થવાનું? કામ એટલે સમજ્યા ને, એનું કંઈ કલ્યાણ થવાનું? પછી અમે એમને એક દ્રષ્ટાંત આપ્યું, કીધું બાબુભાઈ સારું થયું તમે આવો પ્રશ્ન પૂછ્યો. સ્વામિનારાયણ ભગવાન એક વખત મહારાજ કારિયાણી પધારેલા અને કારિયાણીથી મહારાજ સમઢિયાળા જતા હતા. ચમરાળા જતા હતા અને જમરાળા જતા રસ્તામાં સમઢિયાળા ગામ આવે. હવે જે ખેડૂત મહારાજને ગાડું લઈને લેવા આવેલા, એટલે મહારાજ ગાડામાં બેઠેલા, બળદ ગાડું હોય ને, બળદ ગાડું, એ બળદ ગાડામાં સ્વામિનારાયણ ભગવાન બેઠેલા. હવે મહારાજને ભગત બે વાતો કરતા કરતા હાલ્યા જાય, ગાડું હાલ્યું જાય. રસ્તામાં એક ડોહા, ઉંમર લાયક ડોહા, 70, 75, 80 વર્ષની ઉંમર, અને કેડથી વળી ગયેલા. એ હાથમાં જેડીઓ લઈને પેલું લાકડી લઈ અને વાંકા 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 હાલ્યા જાય. કાચા રસ્તો, ગાડા રસ્તો. મહારાજે ડોહાને જોયા એટલે કે એ ભગત ગાડું ઊભું રાખો, આપણે ગાડામાં બેહાડી દઈએ, કે ગાડામાં જગ્યા છે. એ મહારાજે ગાડું ઊભું રાખ્યું, પેલા ડોહાની પડખે લઈ જઈને ઊભું રાખ્યું. એ ડોહા ક્યાં જવું છે? તો કે મારે સમઢિયાળા જવું છે. લઈ જાઓ ગાડામાં, અમે ત્યાંથી જ જવાના જમરાળા, તે અમે તમને ઉતારતા જઈશું. બોલો ડોહો તો ફાઈ ગયા કહેવાય ને, પહેલાં વગર ભાડે મદદ મળી ગઈ. મહારાજે બેહાડી દીધા ગાડામાં. મહારાજે બધું રસ્તામાં પૂછવા માંડ્યું, કયા ગામના છો, શું તમારા છોકરા જેટલા, ને આ બધું મહારાજ વ્યવહારિક વાતો પૂછી. અને સમઢિયાળા આવી ગયો આગળ ગૌ છેટે. હવે ઓલા ઓળખે નહીં કા કોણ છે. એમણે તો હકોટો માર્યો, ભાઈ એ ગાડાવાળા ઊભું રાખ, મારું ગામ આવી ગયું, આ ઝાંપો આવી ગયો, ઉતારી દે. મહારાજ કે નહીં, અમે ગામના ઝાંપામાં ઉતારી એવા નથી. બોલો ગાડાવાળો બીજો પેલો ડોહો બિચારો ભડકાણો, કેમ? તો કે તમારા ઘેર મૂકી જઈએ ઠેઠ. હેડો તમે રસ્તો, અરે ભાઈ સાહેબ હું હેડતો જતો રહીશ, કે ના તમારા ઘેર મૂકી જઈએ. ઓલા ડોહા કે આમ જમણીને ડાબીને જમણીને કરતા કરતા ઠેઠ ઘેર મૂકી ગયા. મહારાજ ગાડું ઠેઠ ઘેર લઈ ગયા, ઘરના આંગણામાં મૂકી દીધા ડોહાને. બોલો આ કેટલી કૃપા કરી કહેવાય. પછી મહારાજ ગાડું પાછું વાળ્યું. પેલા ગાડાવાળા ગંગારામ દવે હતા જમરાળાના. એ ગંગારામ ભાઈ કે મહારાજ એક પ્રશ્ન પૂછું, આ ડોહાને તમારા આંખની ઓળખાણ નથી, નહીં લેવા નહીં દેવા કશું તે, અને તમે આને હું ઠેઠ ઘેર મૂકવા આવ્યા? મહારાજ કે શું કીધું? અરે મહારાજ તમે એને ઠેઠ એના ઘેર મૂકી ગયા. મહારાજ કે ગંગારામ ભાઈ તમને ખબર જ ના પડી, તમને કાંઈ હુજ ના પડી કે અમે એના ઘેર નથી મૂકી ગયા, અમે અમારા ઘેર મૂકી દીધો એનો. સમજાણું કઈ લ્યા? અમે એને અમારા ઘેર મૂકી દીધો, એના ઘેર નહીં. અમારા ઘેર એટલે સમજ્યા લ્યા ભાઈ? ઠેઠ અક્ષરધામમાં મૂર્તિના સુખમાં મૂકી દીધો. આ ડોહાનો જન્મ ગયો, એને હવે જન્મ ધરવાનું ગયું, એને ઠેઠ અમારા ઘેર મૂકી દીધો. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ તે ડોહાએ એકલા ડોહાનું પતાવ્યું, આ ગાડું હવે પ્રસાદીનું થઈ ગયું, તો એની ઉપર આશીર્વાદ આપો ને. સ્વામિનારાયણ ભગવાન કે હવે આ ગાડામાં જેટલા બેસે ને, ગાડું જ્યાં સુધી પહોંચશે ને, અને જેટલા બેસે ને બધાનું પૂરું. કે બળદનું પૂરું ને એને વાસડાનું પૂરું કહો. આ સ્વામિનારાયણ ભગવાન છે. કે બાબુલાલને કીધું, બાબુલાલ આ એ જ સ્વામિનારાયણ ભગવાનનું ઓલું બળદ ગાડું હતું ને હવાઈ ગાડું છે. મૂળ તો ગાડું જ ને ભાઈ, ઓલું આવામાં ઉડે ને ઓલું બળદથી ઉડે. કીધું આ હવાઈ ગાડું છે, તો એ જ ભગવાન આ ગાડામાં બિરાજ્યા છે. અમે એ જ પ્રાર્થના કરી કે હે મહારાજ આ ગાડું જ્યાં સુધી પહોંચે અને એમાં જેટલા બેહે એ બધાને તમારું ધામ, તમારું મૂર્તિ આપજો મહારાજ, તમારી મૂર્તિ આપજો. આ ભગવાન સ્વામિનારાયણ એટલે પધાર્યા છે. અને એટલે કીધું કે સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન, જીવનું ફદલ કરે કલ્યાણ, જીવનું ફદલ કરે કલ્યાણ. આ જીવનું ફદલ એટલે કવળ કૃપામાં કલ્યાણ કરવા માટે સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા, પોતાના સંતોને પોતાના મુક્તોને લાવ્યા. આપણે વાત ચાલતી હતી, મુક્તાનંદ સ્વામીએ આરતી બનાવીને આરતી ઉતારવા માંડી.
અને એમાં જ્યાં પંક્તિ આવી કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કયો કયો શબ્દ વાપર્યો પહેલા? જે દર્શન કરશે. લ્યો, જેમાં કોણ માણસ આવી જાય? કૂતરા ગધેડા ના આવી જાય પહેલા? તારે શું બોલ્યા ઘેટા ના આવી જાય ભાઈ? લ્યો, જે દર્શન કરશે. અને એને આશીર્વાદ કેવો આપ્યો પેલા? કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. પાછો શું શબ્દ વાપર્યો? કુટુંબ સહિત તરશે. કેટલા? એકલું નહીં, એ એકલો દર્શન કરનારો એકલો નહીં, એના કુટુંબે સહિત એનું કલ્યાણ કરશું. ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ જોવો લ્યો, કુટુંબે સહિત. એટલે આ તમે જમો ને તમારા ઘરવાળા જરાય એવું બને કે? આ તો તમે જમો, દર્શન તમે કરો ને આખા કુટુંબનું કામ પૂરું થઈ જાય. બોલો, આ સ્વામિનારાયણનો ઘેરની વાત છે. અને પછી છેલ્લી લીટીમાં શું કહી દીધું? આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધે વાલે કરુણા બહુ કીધે. મુક્તાનંદ કહે મુક્તે, મુક્તાનંદ કહે મુક્તે સુગમ કરી સીધી. બોલો, એટલે આ લોકમાં ખીચડું બનાવવું એ સુગમ નથી હોતું ભાઈઓ. પણ આ તો મોક્ષનો માર્ગ સુગમ કરી નાખ્યો, સુગમ કરી સિદ્ધિ. બોલો લ્યો, આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ તો જુઓ. આ મહારાજનો પ્રતાપ છે હો. અને મુક્તાન સ્વામીએ જ્યાં મહિમા સમજાણો ને, અને પછી તો ચરણમાં ઘૂઘરા બાંધ્યા અને હાથમાં કરતાલ લીધી. અને મુક્તાન સ્વામીએ ગરબી ઉપાડી ભાઈ.